વલ્લભના ઘરે તમે મણ ન કરો ને કણ કરો ને તો એ મણ માને, અને લૌકિકમાં તમે મણ કરો ને તોય કણ ન માને, તોય તમને પાછા સુણાવે. તે દી તમે કેવું કર્યું કાંઈ હિલાબેન? અરે આપણને તો યાદ ન હોય, એ આપણને પાછું સંભળાવે. હવે કરવા એનું સારું ગયા હોઈએ. ઘણા એવા ન ગુણાય હોય. આપણે આમ કાંઈ થયું હોય ને આપણે કંઈ ના આમ નહીં, ના હો ખોટું છે આ બેન, પછી એ બેનને પૂછે એટલે એ આપણને જ ભોંઠા પાડે. तुलसी संसार में जात जात के लोग सबसे हिलमिल चाहिए, नदिया ना वसीय. પણ વલ્લભની જેના ઉપર કૃપા હોય ને મારવાલા, એણે ક્યારેય પોતાની ચિંતા કરવાની જરૂર નથી. મારું હિત શેમાં છે એ મારા કરતાં મારા વલ્લભને વધુ ખબર છે. એટલે ક્યારેક આપણી ઈચ્છા પ્રમાણે થાય તો ભગવત ઈચ્છા, અને ના થાય તો એની ઈચ્છા નથી. વચનામૃતમાં જ સાંભળ્યું હતું કે આપણી ઈચ્છા થાય કે આમ થાય તો સારું, તો આપણા હિતમાં હોય તો કરી દઈએ, એટલે આપણે રાજી થઈ જાય. વાહ! પછી માનો કે ન થયું તો ઠાકોરજી કે હજી આના કરતાં વધુ આપવું છે ને એટલે વાર લાગશે, રાહ જો. અને ત્રીજું, આવું તને દેવાય જ નહીં, તને તો ઉત્તમ દેવાનું, એટલે આ ભૂલી જા. અને એમાં રહીએ છીએ તો આનંદ બહુ આવે છે. હાલો, ઘણું બધું કેવું હોય, પણ આ હમણાં 2-3 દી લૌકિક લીલાઓ છે બધી, એટલે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ પેલા વ્રજવાસી અસરવામાં 12 બેસે છે ને, મેં તો દિવાળી ઉપર ન ગયા, એ કે બહુ ગીરદી હોય, અહીંયા એવા પાઠ કરીએ ને બધું. એમાં મને એક વાક્ય એણે બહુ સરસ કીધું, મને બહુ ગયું. એ કે બેન તને ખબર છે? મેં કીધું ના, શું? એ કે યમુનાજી વ્રજમાં છે ને શાંત, સૌમ્ય, સુંદર, સરસ, કોમળ, પવિત્ર, કેટલું બધું બોલ્યા. એ શ્લોક બોલ્યા, મને તો આવડતો ને. પણ તમે અલ્હાબાદમાં જાઓ ને ત્રિવેણી સંગમ, ત્યાં કોક વાર રુદ્ર બની જાય. મને કે, મેં તો હે? મને કે તું જોજે, ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવે ને તો ગંગા બાજુ કરાવશે, યમુનાજી બાજુ મોટો ધરો છે, ગયા એ ગયા. મેં કીધું આ નહોતી ખબર. તો કે યમુનાજીનું આ 41 પદ સિવાય એક પદ કીધું, હું ભૂલી ગઈ. એ કે એમાં એમ કહે છે કે આપણને આપણું સુખ શેમાં છે ને એ ખબર નથી, પણ યમુનાજીને ખબર છે કે એ શું આપે કે જેનાથી આપણે રાજી થઈએ. તો યમુનાજી આપણને એ જ આપે છે. ઘણીવાર ઠાકોરજીને વિનંતી કરીને લઈ આવે કે ના પ્રભુ, આ જીવને તો આપણે આમ કરવું જ પડશે. એ યમુનાજીની એટલી સરસ વાતો કરે ને. એ કે તમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાઓ ને તો તમને હોળીમાં આ બાજુ ગંગાજી ઉજ્જવળ દેખાય અને આ બાજુનો પ્રવાહ શ્યામ દેખાય. એ કે ત્યાં બેના તું જોજે, ગંગાજી બાજુનું માછલું હશે ને એ ભૂલમાં આ બાજુ જશે ને ફટ આવી જશે. એ યમુનાજી બાજુ નહીં રહે, સહન જ ન કરી શકે. એની લાયકાત ગંગાજી સુધી જ છે, એ યમુનાજીને ન સહન કરી શકે. બહુ સરસ બધી. એટલે વ્રજ તો વ્રજ છે. અત્યારે આપણે વૃંદાવનનું વિવરણ કરી રહ્યા છીએ.
કાલે આપણે ઘણા બધા વૃંદાવનના મચ્છર ને વૃંદાવનના વાનર ને વૃંદાવનની ચીટી ને આ બધાનું નવનીત પ્રિય શાસ્ત્રીએ વર્ણન કર્યું. હવે આગળ વૃંદાવન સંબંધ માટે ભક્તો તલસે છે. જો વૃંદાવન એટલે તુલસીના વન. આ વૃંદાવન છે શ્વેતવરા કલ્પનું, એટલે કે અત્યારનું ભૌતિક. આપણું જે વૃંદાવન છે એ ચંદ્ર સરોવર અને કામવન. એના સંબંધ માટે ભક્તો તલસે છે. આપણે વ્રજમાંથી આવીએ ને પછી કોઈ પૂછે કે ન પૂછે તો એ વ્રજની જ વાતો કરતા હોય. પચીસ વર્ષ પહેલાં એક બેન અમારી ભેગા આવ્યા, ખાસ તમે ઓળખો, મારા બેનપણી. એની ભેગા એના બેનપણી આવ્યા. એ કે જાઓ છો તો હાલો ને. મેં કીધું આમાં ક્યાં મારા પગે લઈ જવાના છે? એક કરતાં બે ભલા ને બે કરતાં અમે 10-12 જણા થઈ ગયા. એટલે પછી વૃંદાવન ગયા ને તો ત્યાંથી બધું જે ને જે, એટલે એક સુંદર સ્વરૂપ હતું લાલાનું. એટલે એને ભેગા એને બેનપણી આવ્યા ને એ વૈષ્ણવ હતા, પ્યોર હતા. એ કે આ સ્વરૂપ લઉં, રમતા લાલાજી રાખીશ. મને દાંત ચડી. મેં કીધું રમતા, મેં કીધું રહેવા દો ને, તો રમતા લાલાજી હું લેવાતા. એટલે ઓલા મારા બેનપણી લેવા દે ને, એ તો પછી કે આપણે કરશું. ચૂપ રહે. એ મારાથી ઘણા મોટા, પણ અમારા બેન સંબંધ સખ્ય ભાવ લીધું. પછી અઠવાડિયું રહ્યા રોજ સત્સંગ કરીએ ને આ ને તેને. મને કે બેન જોઈને મારે પુશ કરાવવા છે. એટલે ગયા. પછી ત્યારે જ લેન્ડલાઇન હતા આ, એટલે આપણે પાછો નંબર લઈ રાખ્યો. આપણે જરાય ઓછા નહીં. અઠવાડિયા 10 દી પછી મેં તો થાક ઉતરી ગયો. મને કે હા. મેં તો આપણે ક્યારે આમ જ આપણે ક્યારે મૂંઝાઈ ગયા, ઓછપાઈ ગયા. એ કે અઠવાડિયા પછી કહું. મેં ના ના તમે કહેતા હો તો આવતા રવિવારના આપણે આજ્ઞા લઈ લે. એ મને કે ના 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 ના. એમ કરતાં પછી તો 2-3 વાર મેં ફોન કર્યો, પણ હું સમજી ગઈ કે આ તલમાં કાંઈ તેલ નથી. પછી મેં ફોન બંધ કર્યો. પછી ઓલા મારા બેનપણીને મેં પૂછ્યું. મેં કીધું, મને કે એને કેન્સર થયું છે ને એટલે કીમો લેવા જાય છે. એટલે બોલાય જ નહીં આપણે. પછી એમનો ફોન આવ્યો કે બેન પુષ્ટ કરાવાય હવે. મેં તો એ તમારો ગુરુદેવનો વિષય છે, મારો વિષય નથી. હવે તમારે જે કરવું હોય. પછી અઠવાડિયા પછી ફોન આવ્યો. એ કે મારી વેવાણને ઠાકોરજી પુષ્ટ કરાવાય તો આ સ્વરૂપ આપી દઉં. મેં કીધું તમારી ઈચ્છા. એમણે એ સ્વરૂપ એને આપ્યું. ઓલાએ પુષ્ટ કરાવ્યો. દૂધ મિશ્રીની આજ્ઞા લીધી. નવા હતા. પછી તો ઓલા મારા બેનપણીને અમે જ્યાં જઈને અમારી ભેગા સત્સંગમાં આવે. પછી એનું સામેથી ફોન આવે, ઈલાબેન ક્યાંય જવાનું હોય તો કહેજો ને. મેં કીધું તમે તારે મારા ઘરે આવો. હું સાંજે તો એટલે આપણા ઘરથી એનું ઘર નજીક થાય. ઓલા બેનપણી આવે. અમે 4-5 જણા સાંજે કરીએ. અઠવાડિયા પછી કે મારે સખડીને આજ્ઞા લેવી છે, ઈલાબેન મારે ભેગા આવશો? મેં તો આપણી કરતાં એ આગળ નીકળી ગયા. એને 8 આમની સેવા. જો જ્યારે વૃંદાવનમાંથી સ્વરૂપ લીધું ત્યારે સ્વરૂપને ખબર હતું મારે ક્યાં જવાનું છે. જેના ઘરે વલ્લભને પધરાવવું હોય ને ત્યાં જ પધારે જ. મારું તમારું કશુંય ચાલતું નથી. વૃંદાવન સંબંધ માટે ભક્તો તલસે છે. વેદના ભય સુરદાસજી કહે છે, હમ ન ભયે વૃંદાવન રેણુ. આપણે મધુરાષ્ટકમાં રેણુ આવે છે ને, રેણુ એટલે રજરાને. સુરદાસજી કહે છે અમે વૃંદાવનની રેણુ ન થયા. જહા ચરણની ડોલત નંદ નંદ. વાહ હા હા હા.
જ્યાં ઠાકોરજી ડોલતા હોય, આ ખાલી આમ નજર સામે લીલા આવે ને તો એ રોમાંચ ખડા થઈ જાય. સત્સંગ તમને ભાવથી ભીંજવે છે અને પ્રભુમાં ભાવ વધે છે. આપણે આ રોજ વાંચીએ, રોજ કરીએ એટલે આપણો ભાવ એ વધે છે. ક્યાંક આમ આઘા પાછા થઈ ગયા ને 19-20 પાછા 26 થઈ જઈએ કે નહીં, એનું કારણ સત્સંગ. નિત પ્રતિચારત ધેનું. આને જો કાલે છે ગોપાષ્ટમી, કાલે બધાય ગાયોની પૂજાઈ કરશે ને લાડવાઈ ખવડાવશે ને લાપસી ખવડાવશે ને રોટલી ને ગોળ ખવડાવશે. નાગરીદાસી કહે છે કીતે દિન બીન વૃંદાવન ખોયે. ખોયું વૃંદાવનને, અહીંયા અવતાર્યા તો વૃંદાવનને ખોઈને આવ્યા છે. યોહી વૃથા ગયે તે અબલો રાજસ રંગ સમોએ. અત્યાર સુધી બધું નકામું ગયું, હવે જે છે એમાં તો ધ્યાન આપો. હવે રાત થોડી ને વેશ ઝાઝા છે, હવે ઉતાવળ રાખવી પડશે. કેમ? હવે કાંઠે બેઠા છે, ક્યારે ધક્કો આપી દે કાંઈ ખબર નથી. જેટલું થાય એટલું કરો. બોલો વલ્લભાધીશ. રોજ વિચાર કરું 6:30 વિરામ આપીએ પણ કાંઈ મેળ પડે નહીં. પછી ફોન ઉપર ફોન. મધુરાષ્ટક. રેણુ, રેણુ એટલે રજ. રાધે તેરે ચરણોं की धूल जो मिल जाए सच कहता हूँ तुमसे. આ રજનો પ્રભાવ છે. હવે આપણે ક્ષત્રાણીની વાત કાલે કરતા હતા. હવે આગળ આ મહાવનની ભદ્રા ક્ષત્રાણી કેવી હશે અને એની ગાગર પણ કેવી હશે કે ચારે સ્વરૂપ સાથે પધાર્યા. ભગવત સેવા કરવા એક સ્વરૂપથી બચવા ગઈ તો 4 પધાર્યા. વલ્લભભાઈ કહ્યું સ્વરૂપ સેવા કરો, એ કે ના હો, સાધનમાં નાખતા જ નહીં, મને ફળ મળી ગયો છે. વલ્લભ મળી, જો દામોદરદાસ અરસાણીએ ક્યાં પુષ્ટ કરાવ્યા હતા. વલ્લભ મળી ગયા પછી ક્યાં જરૂર છે. ઘણાને પ્રગટ સ્વરૂપમાં જ આસક્તિ હોય, હાલતા ચાલતા બોલતા. ચોખ્ખી ના પાડી ક્ષત્રાણીએ, મારે તો ફળ મળી ગયું છે. ભદ્રાને પોતાની કૃપાસાગરમાં કેવી રીતે તરબોળ કરી મૂકી હશે કે એને ત્યાં 4 સ્વરૂપ પધાર્યા. ચરણ છાપ સેવા માટે પધરાવી તો રજ તો લાગેલી જ છે. વલ્લભે ઓલું કંકુ લગાડ્યું પણ રજ તો છે જ ને ચરણમાં. એ રજનો કેવો પ્રભાવ કે એને સાક્ષાત વલ્લભારે દર્શન થાય. તમે વ્રજમાંથી કશું લઈ આવી ના શકો. પહેલાંના વૈષ્ણવ શું કરે, સ્નાન કરીને રમણ રીતિમાં લોટે. લોલા સેજ ભીના હોય ને કપડાં તો એમાં રજ ચોંટી જાય. પછી ઘરે આવીને બદલાવીને એમને હોંકેલીને મૂકી દે, કારણ કે ભીના હોય એટલે નીકળે નહીં. ઘરે આવીને ખોંખેરે, જો લઈ આવ્યા નથી, ચોંટી ગઈ છે, એની મેળાઈ આવી છે અને આટલેક રજ હોય ને એ પછી છોકરું હાજુ માંદું હાથે ગમે એ થયું હોય ને સેજ મોઢામાં દઈ દે.
રજની તો જેટલું કહીએ ને એટલું ઓછું છે. ભદ્રાએ શ્રી વલ્લભપ્રભુના ચરણ છાપ પધરાવ્યા. તે પ્રતાપે બીજા 4 સ્વરૂપ તેના માથે બિરાજ્યા અને ખૂબ આનંદ કરાવ્યો. 4 સ્વરૂપના રસમાં ભદ્રા ડૂબેલી રહી. જ્યારે તેણે ચરણ છાપની એટલે રજની આજ્ઞા લીધી તો આ 4 સ્વરૂપ પધાર્યા. સ્વરૂપ પોતે શું ન આપી શકે? રેણુ મધુરો. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 43મું જોઈએ છીએ કે 44મું જોઈએ છે? હા, 44મું. હવે આગળ ગઈ